વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11, વિષય અંગ્રેજી. મિત્રો, આજે આપણે યુનિટ 3 સમજવાના છીએ અને તેની અંદર રીડ 1, જેનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, જેનો અર્થ થાય છે વન સંવર્ધન માટે મહિલાઓ. અહીં ફોરેસ્ટ્રીનો અર્થ થાય છે વન સંવર્ધન, અને વન સંવર્ધન એટલે કે જંગલોનું રક્ષણ કરવું. તો જોઈએ જંગલોના રક્ષણ માટે શા માટે આ મહિલાઓ આગળ આવી છે, એની અહીં એક વાર્તા છે. જોઈએ. સિન્સ ટાઈમ બિગિન એટલે કે શરૂઆતના સમયથી જ ધ નેચરલ બોર્ડ લીવડ એટલે કે કુદરતી રીતે પહોળા પાંદડાઓવાળા ફોરેસ્ટ એટલે જંગલો ઓફ ધ હિમાલયાઝ હિમાલયના હેવ પ્લેડ ભજવેલો છે અ સિગ્નિફિશન્સ એટલે કે અસરકારક અથવા તો નોંધપાત્ર રોલ ભૂમિકા ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ લોકોના જીવનમાં ઓફ ઉત્તર પ્રદેશના કે શરૂઆતના સમયથી જ હિમાલયના કુદરતી રીતે પહોળા પાંદડાવાળા જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. ઇનફેક્ટ હકીકતમાં ધ ફોરેસ્ટ એટલે કે જંગલો આર ધ ફાઉન્ડેશન પાયો છે ઓફ ધ હોલ ઇકોનોમી એટલે કે સમગ્ર અર્થતંત્રનો ઓફ ધ હિલ વિલેજ એટલે કે પર્વતીય ગામોનો. કે હકીકતમાં જંગલો જે છે તે પર્વતીય ગામોની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ લીલા પાંદડાઓ અને ઘાસ ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે પ્રોવાઈડ એટલે કે પૂરું પાડે છે ફોડર એટલે કે ઘાસચારો ફોર ધ એનિમલ્સ પ્રાણીઓ માટે. એટલે કે ઉદાહરણ તરીકે લીલા પાંદડાઓ અને ઘાસ પ્રાણીઓ માટે ઘાસચારો પૂરો પાડે છે. હુઝ ડંગ કે જેનું છાણ, અહીં ડંગનો અર્થ થાય છે છાણ, ઇઝ યુઝડ ઉપયોગ થાય છે એઝ અ ફર્ટિલાઇઝર એટલે કે ખાતર ફોર ધ ક્રોપલેન્ડ એટલે કે ખેતીલાયક જમીન માટે. કે ઉદાહરણ તરીકે લીલા પાંદડાઓ અને ઘાસ પ્રાણીઓના ઘાસચારા માટે પૂરો પાડવામાં આવે છે કે જેનું છાણ ખેતીલાયક જમીન માટે ખાતર તરીકે વપરાય છે. ડ્રાય ટ્વિગ્સનો અર્થ થાય છે નાની ડાળીઓ. બ્રાન્ચીસ એટલે શાખાઓ આર ધ ઓનલી સોર્સ માત્ર સોર્સ એટલે કે સ્ત્રોત છે ઓફ ડોમેસ્ટિક કુકિંગ એટલે કે ઘરગથ્થુ રસોઈ માટે. ફ્યુલ એટલે કે બળતણ. કે સૂકી નાની ડાળીઓ અને શાખાઓ ઘરગથ્થુ રસોઈના બળતણના એકમાત્ર સ્ત્રોત છે. ધ ફોરેસ્ટ અલ્સો પ્રોવાઈડ ફોરેસ્ટ એટલે કે જંગલો અલ્સો પ્રોવાઈડ પૂરો પાડે છે લાર્જ સપ્લાયઝ વિશાળ પ્રમાણમાં જથ્થો ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝ્યુમ્પશનનો અર્થ થાય છે સ્થાનિક વપરાશ, અને એડિબલ નટ્સનો અર્થ થાય છે ખાદ્ય બદામ. ફાઇબર એટલે રેસાઓ અને હર્બ્સ એટલે કે ઔષધિઓ. કે જંગલો સ્થાનિક વપરાશ માટે વિશાળ પ્રમાણમાં ફ્રૂટ, ખાદ્ય બદામ, રેસાઓ અને ઔષધિઓ પૂરી પાડે છે. ધ ફોરેસ્ટ બ્રેક્સ ધ ફ્લો એટલે કે વહેતું ઓફ ધ સિઝનલ રેનફોલનો અર્થ થાય છે મોસમી વરસાદ. કે જંગલો મોસમી વરસાદના પ્રવાહને રોકે છે. દેટ કે જે લેશિસ અથડાય છે ધ સોપ એટલે કે ઢોળાવ સાથે ઓફ ધીસ માઉન્ટેન આ પર્વતોની રેન્જ એટલે કે માળાઓ એવરી યર દર વર્ષે ડ્યુરિંગ ધ મોન્સૂન એટલે કે ચોમાસા દરમિયાન. કે જંગલો જે છે તે મોસમી વરસાદના પ્રવાહને રોકે છે કે જે ચોમાસા દરમિયાન દર વર્ષે આ પર્વતમાળાઓની ઢોળાવ સાથે અથડાય છે. ધીસ ક્રિએટ આનાથી રચાય છે સ્પ્રિંગ્સ એટલે કે પાણીના ઝરાઓ એન્ડ ઇવર ફ્લોવિંગ સ્ટ્રીમ અહીંયા સ્ટ્રીમનો અર્થ લેવાનો છે નદીઓ. કે આનાથી પાણીના ઝરાઓ અને વહેતી નદીઓ રચાય છે. વિચ કે જે વિટલ એટલે કે મહત્વનું છે ફોર ધ માઉન્ટેન પીપલ પર્વતીય લોકો એન્ડ ધેર એનિમલ્સ અને તેઓના પ્રાણીઓ માટે ડ્યુરિંગ ધ હોટ સમર મંથ કે ઉનાળાના ગરમ મહિનાઓ દરમિયાન.
કે આનાથી પાણીના ઝરાઓ અને વહેતી નદીઓ રચાય છે કે જે પર્વતીય લોકો અને તેઓના પ્રાણીઓ માટે ઉનાળાના ગરમ મહિનાઓ દરમિયાન ખૂબ જ મહત્ત્વના હોય છે. ફોર મેની યર્સ એટલે કે ઘણા વર્ષો સુધી, હાવેવર એટલે કે જો કે ઘણા વર્ષોથી લાર્જ એરિયાઝ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ રિસોર્સ, રીચ એટલે કે સમૃદ્ધ, ફોરેસ્ટ એટલે જંગલો, રિસોર્સ એટલે કે સ્ત્રોતો, કે આ સમૃદ્ધ જંગલોના સ્ત્રોતોનો વિશાળ વિસ્તાર આર ગેટિંગ ડિસ્ટ્રોયડ એટલે કે નાશ કરવામાં આવી રહ્યો છે. કે જો કે ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલોના સ્ત્રોતોનો વિશાળ પ્રમાણમાં અથવા તો વિશાળ વિસ્તારમાં નાશ કરવામાં આવી રહ્યો છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ એટલે કે તેહરી ગઢવાલના જંગલોએ વેર એક્સપ્લોઇટેડનો અર્થ થાય છે ઉપયોગ કરવો, સપ્લાય પૂરું પાડવું, ટિમ્બરનો અર્થ થાય છે ઇમારતી લાકડું. ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે, એક્સપાન્ડિંગનો અર્થ થાય છે વિસ્તાર કરવો, અને રેલવે નેટવર્ક એટલે કે રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન એટલે કે સપાટ મેદાનોમાં, કે તેહરી ગઢવાલના જંગલોનો ઉપયોગ સપાટ મેદાનોમાં રેલવે નેટવર્કના વિસ્તાર માટે ઇમારતી લાકડું પૂરું પાડવા માટે ઉપયોગ થતો હતો. યુરોપિયન ઇન મસૂરીઝ વોન્ટેડ કલ્ટિવેશન એટલે કે ખેતી કરવી, ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ નવા ખાદ્ય પાકો માટે, લાઇક પોટેટો જેવા એટલે કે બટેકા જેવા, લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિનિંગ કે જે મોટા પ્રમાણમાં સફાયા તરફ દોરી જાય છે, ઓફ મિક્સ્ડ ઓટ ફોરેસ્ટ એટલે કે મિશ્ર ઓકના જંગલોને. એટલે કે મસૂરીમાં યુરોપિયનો જે છે તે બટાકા જેવા ખાદ્ય પદાર્થોના ખેતી ઈચ્છતા હતા કે જે મિશ્ર ઓકના જંગલોના એક વિશાળ પ્રમાણમાં સફાયા તરફ દોરી જતા હતા. ધેર વોઝ ક્લિયરલી કન્ટ્રડિક્શનનો અર્થ થાય છે વિરોધાભાસ દર્શાવવો, બિટવીન વિલેજ પીપલ એટલે કે ગામના લોકોની બેઝિક નીડ્સ એટલે કે પાયાની જરૂરિયાતો, એન્ડ ધ રિક્વાયરમેન્ટ અને જરૂરિયાતો ઓફ ધ સ્ટેટ રાજ્યની ટુ અર્ન મની પૈસા કમાવવા, કે આ એક ગામના લોકોની પાયાની જરૂરિયાતો અને પૈસા કમાવવા રાજ્યની જરૂરિયાતો વચ્ચે વિરોધાભાસ હતો. ઇન 1930 ધ પીપલ ઓફ તેહરી ગઢવાલના લોકોએ શરૂ કર્યું નોન કોઓપરેશન મુવમેન્ટ એટલે કે અસહકારની ચળવળ, કોલ્ડ સત્યાગ્રહના નામે. અહીં તમને સત્યાગ્રહના એક અર્થ આપવામાં આવ્યો છે કે સત્યાગ્રહ એટલે શું? તો અ ફોર્મ ઓફ પીસફુલ રેજિસ્ટ્રેશન એટલે કે એક શાંતિપૂર્વકનું પ્રતિકારક સ્વરૂપ, ટુ ઓબ્ટેન જસ્ટિસ ન્યાય મેળવવા, ઇન ઓપોઝિશન એટલે કે વિરોધમાં, ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો એટલે કે જંગલના અન્યાયી કાયદા વિરુદ્ધમાં. એટલે કે 1930માં તેહરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહના નામે એક નોન કોઓપરેશન એટલે કે અસહકારની ચળવળ શરૂ કરી. ઇન ધેટ યર તે વર્ષમાં અ લાર્જ નંબર ઓફ પીપલ એટલે કે મોટી સંખ્યામાં અસંખ્ય લોકોને વેરકિલ્ડ મારી નાખવામાં આવ્યા, ઇન તિલારીમાં બાય ધ આર્મ ફોર્સ એટલે કે સૈન્ય દળ દ્વારા, ઓફ ધ કિંગડમ રાજ્યની, ઓફ તેહરી ગઢવાલના, કે તે વર્ષે તેહરી ગઢવાલના રાજ્યની સશસ્ત્ર દળો દ્વારા તિલારીમાં અસંખ્ય લોકોને મારી નાખવામાં આવ્યા. વેન કે જ્યારે તે ફોર્મેટ તેઓએ રચી હતી પ્રોટેસ્ટ વિરોધમાં મીટિંગ અગેન્સ્ટ ધ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી એટલે કે અધિકૃત જંગલ નીતિ વિરુદ્ધ, કે જ્યારે તેઓએ અધિકૃત જંગલ નીતિ વિરુદ્ધ મીટિંગ રાખી હતી તેવા સમય દરમિયાન તેહરી ગઢવાલના રાજ્યની એક સશસ્ત્ર દળોએ તિલારીમાં અસંખ્ય લોકોને મારી નાખ્યા હતા. તો મિત્રો, આ ભાગની અંદર અહીંયા સુધી, જ્યાં સુધી. જય હિન્દ.